નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારે 20 વર્ષથી ચાલી રહેલા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કાયદાની જગ્યાએ એક નવું બિલ રજૂ કર્યું છે। આ નવા અધિનિયમને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે VBG-RAM-G નામ આપવામાં આવ્યું છે। યુપીએ સરકારે 2005માં મનરેગા કાયદો લાવીને ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસની રોજગાર ગેરંટી આપી હતી, પરંતુ નવા અધિનિયમમાં આ ગેરંટીને વધારીને 125 દિવસ કરવાની દરખાસ્ત છે। જો કે આ બિલને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આ નવી યોજનામાં કેન્દ્ર સરકારને રાજ્યોની તુલનામાં વધારે અધિકાર આપવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય સરકારોએ પહેલા કરતાં વધારે નાણાં ખર્ચવા પડશે। વળી વિપક્ષનો ગંભીર આરોપ છે કે મનરેગા જેવા કલ્યાણકારી કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરીને સરકાર રાષ્ટ્રપિતાનું અપમાન કરી રહી છે। તેના જવાબમાં સરકારે દાવો કર્યો છે કે આ યોજના મનરેગા કરતાં વધુ સારી છે અને તે ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારની બહેતર તકો પૂરી પાડશે। જો આ બિલ પસાર થઈને કાયદો બનશે તો તે 20 વર્ષ જૂના મનરેગા કાયદાનું સ્થાન લેશે। નવા અધિનિયમ હેઠળ એવા ગ્રામીણ પરિવારો માટે વર્ષમાં 125 દિવસનો રોજગાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે, જેમના પુખ્ત સભ્યો પોતાની ઈચ્છાથી અકુશળ શારીરિક શ્રમ માટે તૈયાર હોય। સરકારે દાવો કર્યો છે કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષાની ગેરંટી આપવામાં આવશે અને લોકોને તેનાથી સંબંધિત કાર્યો હેઠળ રોજગાર પૂરો પાડવામાં આવશે, જેનાથી પાણી અને સિંચાઈ માટે બહેતર સાધનો ઉપલબ્ધ થશે। આ ઉપરાંત ગામડામાં લોકોની આજીવિકા સાથે જોડાયેલા માળખાગત કાર્યોને વધુ મહત્વ આપવામાં આવશે, જેમ કે રસ્તાઓ અને પાણી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર। સરકારનું કહેવું છે કે આનાથી ગ્રામીણ વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી મળશે અને ગામડાના લોકોને બહેતર બજાર ઉપલબ્ધ થશે, જેનાથી મજૂરોની સાથે ખેડૂતોને પણ વધારે ફાયદો થશે। સરકાર પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો પણ દાવો કરે છે। મનરેગા કાયદામાં પહેલા એવો પ્રાવધાન હતો કે મજૂરોને આપવામાં આવતી મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે, જ્યારે અન્ય સામગ્રી વગેરેનો ખર્ચ રાજ્ય સરકારો એક નિશ્ચિત પ્રમાણમાં વહન કરશે। પરંતુ નવા બિલમાં પ્રસ્તાવ છે કે આ હેઠળ થનારા કુલ ખર્ચનો 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકાર ઉઠાવશે। જો કે પૂર્વોત્તર રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર ખર્ચનો 90% હિસ્સો ઉઠાવશે। એક સમાનતા એ છે કે જો આ યોજના હેઠળ અરજી કર્યાના 15 દિવસની અંદર કોઈ કામ ન મળે તો મજૂરને દૈનિક બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, જેનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવાનો રહેશે। મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બિલ લોકસભામાં રજૂ કર્યું। તેમણે વિપક્ષના એ આરોપને ફગાવી દીધો કે મનરેગા કાયદો સમાપ્ત કરવાથી મહાત્મા ગાંધીનું અપમાન થશે। તેમણે દાવો કર્યો કે આ બિલથી ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન અને તેમની આર્થિક સ્થિતિ બહેતર બનશે, જે મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા। અમે ગામડાના વિકાસ માટે એ જ કરી રહ્યા છીએ, જે ગાંધીજી અને દીનદયાળ ઉપાધ્યાયની અવધારણા હતી। તેમણે એવું પણ કહ્યું કે યુપીએ સરકાર જે કાયદો લાવી હતી તેના કરતાં વધારે પૈસા તો અમે આ યોજના પર ખર્ચ કરી ચૂક્યા છીએ। જો કે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે સરકાર દુબે છુપે એવી યોજના લાવી રહી છે, જેનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકારના હાથમાં હશે અને રાજ્ય સરકારોને વધારે ખર્ચ કરવો પડશે, જ્યારે ક્રેડિટ કેન્દ્ર સરકારને મળશે। લોકસભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ બિલ પર સખત વિરોધ દર્જ કરાવતા કહ્યું કે મનરેગા કલ્યાણ માટેનો કાયદો હતો, જ્યારે નવા બિલમાં કેન્દ્ર સરકારને જ બધા અધિકાર આપી દેવામાં આવ્યા છે અને તે જ નક્કી કરશે કે કયા રાજ્યને કેટલું ફંડ આપવું। તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે પહેલાની સરકારોની જેમ યોજનાનું નામ બદલવાની ધૂન સમજવાર છે। તેમણે માંગણી કરી કે આ બિલને કોઈ પણ ચર્ચા વિના પસાર ન કરવું જોઈએ, તેને પરત લેવું જોઈએ અને ગહન તપાસ પડતાલ અને વ્યાપક ચર્ચા માટે સ્થાયી સમિતિ પાસે મોકલવું જોઈએ। રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરીને સરકારને ઘેરતા કહ્યું કે આ નવું બિલ મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન છે અને મોદી સરકારે પહેલા જ ભયંકર બેરોજગારીથી ભારતના યુવાનોનું ભવિષ્ય તબાહ કરી દીધું છે અને હવે આ બિલ ગ્રામીણ ગરીબોની સુરક્ષિત રોજીરોટીને પણ ખતમ કરવાનું માધ્યમ છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।